જય માતાજી બધા મિત્રોને અને જય શ્રી કૃષ્ણ. થોડાક દિવસથી આપણા બ્લોગ નહોતા આવતા, થોડુંક કામ આવી ગયું હતું બેંકનું. હવે ડેલી બ્લોગ થઈ જાય છે રાબેતા મુજબ. અને અત્યારે ધ્રુવીનભાઈનો ફોન આવ્યો હતો એ કે આપણે જવું છે બેંકે પાછું. મેં કીધું હાલો જાતા આવી. હારું યાર હેમલનો ફોન આવ્યો હતો કે ફોન થોડોક બગડી ગયો છે અને તું આય પછી કે દુકાને જ આવું છે. મેં કીધું હાલ આવું જ છું હમણે. એટલે હેમલ પાસે જાતા આવી તો ડિસ્પ્લે નખાવાની છે. ડિસ્પ્લે નખાવા આવી ગયા છે હેમલના ફોન. તોડી નાખશો ફોન તમે એકાદા. લોકેશન કેમ બંધ કર્યું? ફોન જો ચાલુ થઈ ગયો છે, નવી ડિસ્પ્લે નખાવતો. ઓલા ઓલી તોડ નાખ તો બાદ છે. પેલા ઈ રહેવા દે ને. થઈ ગયો છે હેમલભાઈ નો ઓપનિંગ આપણે કરી. હાલો ઓકે ઓકે. ભાઈ આવી ગયા હતા પેમેન્ટ કરવા. જવો જો ટાઈન બાય કરેલો ટના ટન. હવે ક્યાં જવું છે? એની યાર મિત્ર આવ્યા હતા ભરૂચ. ઉરુ રુ 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 SBI બેંકે જ આવી છે. ધ્રુવીનભાઈના પૈસા એક નંબર ઉપડી ગયા છે. જો અમે પોલીસ વાળા ઉભા તો. SBI બેંકે પહોંચી ગયા છે. અંદર તો લગભગ વિડીયો નહીં ઉતારવા. બેંકનું કામ પૂરું થઈ ગયું છે. શું કીધું ધ્રુવીન? અંદર શું કીધું? નગરમાં આવી ગયા છે. એક ભાઈબંધની દુકાન છે, પ્લાસ્ટિકની દુકાન છે અને કિચનની દુકાન છે. જાવી હમણાંના. પ્રીમિયમ શોરૂમ છે. પણ આ ખરીદી વાળું થઈ ગયું એટલે ટ્રાફિક તો હોય. હાલ જોઈ રહી ઈ છે ને અત્યારે દુકાને ઘરે ગયો છે ટિફિન લેવા. રચના સર્કલ આવી ગયા હતા. આ ભાઈને ગ્લાસ નખાવાનો હતો, ગ્લાસ તો નખાયો અને નવાનું કવર લીધું એક. સો બધા કવર છે બધા. તો જો આવો આવો હેમલભાઈ ને મહિને મહિને ખર્ચો ચાલુ જ હોય. જો કોનો ફોન આવ્યો? ઝુલા તો અમે કવર લેવા ગયા હતા. અત્યારે ઘરે આવી ગયા છે. જોવી ખાવાનું થઈ ગયું છે. રોટલી બનાવે છે. આપણે ઘરે આવી ગયા હતા. હવે સોલાર ધોવા જવાનું છે. ઉપર જ આવી છે ધાબા ઉપર. જોયા રાખો હાલો.
સોલારનો પાવર કઈ રીતે સપ્લાય થાય. સેટઅપ કમ્પ્લીટ થઈ ગયું છે. આ મોટર છે. જો કેટલું દૂર થઈ ગયું. સાફ કરી વાળવી પાવર આવવા મળે એક આ જો ચાલુ કરી દીધું છે. ચાર પાંચ દિવસે એકવાર ધોવાનું એટલે પાવર આવ્યા રાખે. જો કમ્પ્લીટ ધોવાઈ ગયું છે. જો વરસાદ જેવું વાતાવરણ થયું છે અત્યારે. ધૂળ 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 નકરી. વાહ, સાટાય પડવા મળ્યા. વાવાઝોડું આવ્યું, વાવાઝોડું. તો બધા ધૂળ ધૂળ થઈ ગયું. જો અત્યારે વાવાઝોડું આવી ગયું હતું. જોયું ને બધા બહાર. અત્યારે વરસાદ જેવો માહોલ થઈ ગયો છે. હવે જમવાનું થઈ ગયું છે. જો જમી લે. રોટલી અને કેનું શાક છે? ગુવાર બટેટાનું. હાલો ખાઈ લેવી. હાલો બધા જો જમી લીધું છે. આજ તો કે બહાર જવાનું છે નહીં. વાવાઝોડું જેવું છે થોડુંક અને વરસાદ આવે એવું છે. એટલે જો અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. જય માતાજી.